રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। રજિસ્ટ્રાર ઓફિસના અધિકારીએ પોલીસને જાણ કરી છે। પ્રદ્યુમન નગર પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે બિલખા પ્લાઝાના 9મા માળે રહેણાંક ફ્લેટમાં તપાસ હાથ ધરવામાં આવી અને તપાસમાં અનેક દસ્તાવેજ મળી આવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે। આ શંકાસ્પદ દસ્તાવેજોને લઈ બંધ બારણે પોલીસે તપાસ હાથ ધરી છે। રજિસ્ટ્રાર ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીની સંડોવણીની પણ આશંકા સેવાઈ રહી છે। મધરવાડાના કરોડો રૂપિયાના જમીન દસ્તાવેજમાં છેડછાડ થયા હોય તેવી પણ શક્યતા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, હાલ તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, શું છે પૂરી વિગતો? માનસી, સૌથી મોટો સવાલ એ છે કે જે આખું આ કૌભાંડ આચરવામાં આવતું હતું તેમાં ખુદ રજિસ્ટ્રાર કચેરીના રજિસ્ટ્રાર દ્વારા જ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે। જે વિગતો સૂત્રો પાસેથી મળી છે, માનસી 17 જેટલા બોગસ દસ્તાવેજો છે તે કરી નાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે અને તેને લઈને પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આખા કૌભાંડની માનસી વાત કરવામાં આવે તો જેમના કોઈના વારસદાર નથી તેવી જમીનો છે તેઓને આ લોકો ટાર્ગેટ બનાવતા હતા અને તેમના બોગસ દસ્તાવેજો છે તે બનાવવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। મગરવાડા જે કહેવામાં આવે છે તેનો દસ્તાવેજ છે રજિસ્ટ્રારના હાથમાં આવ્યો હતો અને ત્યારબાદ આખી આ શંકા ઉત્પન્ન થઈ હતી ને તેને લઈને પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરતા પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર કોન્ટ્રાક્ટ બેઝના 8 જેટલા કર્મચારીઓ છે તેની રાતોરાત પૂછપરછ હાથ ધરી હતી અને ત્યારબાદ આજે 3 જેટલા કર્મચારીઓ છે તેની પૂછપરછ યથાવત રાખવામાં આવી છે। બિલખા પ્લાઝાની અંદર 9મા માળે 9C જે ફ્લેટ છે તે આખો ભાડે રાખવામાં આવ્યો હતો અને ત્યાં તપાસ કરતા અમુક દસ્તાવેજો પણ મળ્યા હોવાની વિગત છે તે પોલીસના અંગત સૂત્રોમાંથી વિગત મળી છે। હાલ જે રજિસ્ટ્રાર છે તેમને પણ સાથે રાખવામાં આવ્યા છે, સાથે રજિસ્ટ્રાર ઓફિસના અલગ અલગ કર્મચારીઓ છે જેમ જેમ જરૂર પડે છે તેમને ત્યાં બોલાવીને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સાથે આખું આ કૌભાંડ છે જે તપાસ કરવામાં આવી છે, વિડીયોગ્રાફી સાથે આની તપાસ થતી હોવાની વિગત પણ સામે આવી છે। એટલે કહી શકાય કે મોટા કૌભાંડ છે તે સબ રજિસ્ટ્રાર એક કચેરી અંદર ચાલતું હોવાની વિગત સામે આવી છે। 17 જેટલા દસ્તાવેજો છે તે શંકાના દાયરામાં છે તે આવ્યા છે અને તેને લઈને હવે તપાસ શરૂ છે। તપાસ પૂર્ણ થયા બાદ વિધિવત રીતે જે દસ્તાવેજો છે તેને લઈને FIR છે તે નોંધવામાં આવશે। હાલ જે રીતના રજિસ્ટ્રાર ઓફિસના રજિસ્ટ્રાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ને તેને લઈને પોલીસ દ્વારા સમગ્ર મામલે જે પુરાવા છે તે એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે પાડોશી સાથે વાત થઈ હતી તેમના એક યુવક દ્વારા આ મકાન ફ્લેટ છે તે ભાડે રાખવામાં આવ્યો હતો અને અવારનવાર અવરજવર કરતા હોતા અને સાથે ઘણીવાર 2 કે 3 યુવકો પણ આવતા હોવાની વિગત સામે આવી છે। એટલે કહી શકાય કે આ સતત દસ્તાવેજો છે તે કૌભાંડને લઈને પોલીસને મહત્વની કડી આગામી સમયમાં કૌભાંડની સામે આવશે। સાથે જોવાનું એ છે કે આ એક જ રજિસ્ટ્રાર ઓફિસની અંદર આ કૌભાંડ થયું છે કે અન્ય ઓફિસોની અંદર પણ મોટી માત્રામાં બોગસ દસ્તાવેજી કૌભાંડ છે તેને પણ તપાસ આગામી સમયમાં થશે। જી રહીમ, બિલકુલ, એટલે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। આ બોગસ દસ્તાવેજની તપાસ આ ઘરમાં કરવામાં આવી રહી છે બંધ બારણે। રહીમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। મહત્વનું તો એ છે કે આ બંધ બારણે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે।